એ રોડાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલા માટે જ એક રીતે ગોહિલ સાહેબ એ સવાલ રહે કે ખુશી છે પણ અંદર ક્યાંક દુઃખ પણ છલકાયું હોય એવું લાગી રહ્યું છે. એટલે હમણાં જે ચિંતનભાઈ વાત કરી કે એવું લાગે કે બહાર સબ ઠીક है लेकिन अंदर से कुछ अच्छा नहीं, એવું લાગે છે. એવું કેવું છે બેન કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ. 365 ડેઝ અમે લોકો વચ્ચે રહીએ છીએ. અમારો કાર્યકર્તા દરેક જનમાનસની જે પણ તકલીફો હોય એમાં સાથે સહયોગી બનવાનો પ્રયાસ કરતો હોય છે. અમારા નેતાઓ પણ હંમેશા લોકો વચ્ચે રહેતા હોય છે. આજે આપ જે વિજય જોવો છો એ વિજયમાં કોઈ 1.5 લાખથી જીત્યા છે, કોઈ 1.5 થી જીત્યા છે, કોઈ 7.5 લાખથી જીત્યા છે. આ પ્રકારની લીડથી સતત ત્રીજી વાર જીતવું એ પણ કોઈ એક નાની વાત નથી. ગુજરાતની અંદર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા વિધાનસભામાં પણ આશીર્વાદ આપતી આવી છે. ક્યાંક કોઈક સેટબેક બને તો ઘણીવાર દુઃખ થતું હોય છે સ્વાભાવિક રીતે કે જનતાને સમજાવવામાં અથવા તો જનતાને કોઈ ગેરમાર્ગે દોરવામાં સફળ રહી ગયું. અને અમે જે અમારી વાત કરી, અમે જે વિકાસના સ્વાદ દરેક જગ્યાએ દરેક ખૂણે ખૂણે ચખાડવાના પ્રયાસ કર્યા, સુરક્ષા દરેક ખૂણે ખૂણે ગુજરાતના અને દેશમાં આપી, તો અમે કામ કરીએ છીએ તો સ્વાભાવિક રીતે જ્યારે આવું કોઈ પરિણામ આવે તો અંદરથી થોડું દુઃખ થાય. તમે અત્યારે એક શબ્દ યુઝ કર્યો ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યા, તો શું કોંગ્રેસ ત્યાં જનતાને ગેરમાર્ગે દોરી રહી? બિલકુલ ગેરમાર્ગે દોરી રહી. ભાગીદાર બનવા તરફ